સરકારી યોજનાઓમાં કઈ હદે ધુપ્પલ ચાલે છે એનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દેડિયાપાડા તાલુકાના કુંભાર ગામેથી સામે આવ્યો છે, જ્યાં વાસ્મો યોજના હેઠળ વર્ષ 2023-24માં પાણીની 2 ટાંકીઓનું નિર્માણ તો થયું, પણ એ ટાંકીઓમાં 2 વર્ષ સુધી પાણી જ નથી ભરાયું અને ગ્રામજનો 2 વર્ષ સુધી ખાલી ટાંકીઓને જોતા રહ્યા કે આ ટાંકીઓમાં ક્યારે પાણી ભરાશે અને ક્યારે આપણા નળમાંથી જળ આવશે। ત્યારે હાલમાં જ પૂર્ણ થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ડેડિયાપાડા તાલુકામાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સદસ્યોએ વિધિવત રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં સત્તા સંભાળે પહેલાં જ પોતાના સ્થાનિક વિસ્તારમાં જે સમસ્યાઓ છે તેને ઉકેલવા માટે તેઓ લાગી પડ્યા છે। ત્યારે તંત્ર પણ દોડતું થયો છે। ડેડિયાપાડા તાલુકામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કુંભાર ગામે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ગ્રામજનોની ફરિયાદના આધારે તેમણે તપાસ કરી હતી તો વાસ્મો યોજના હેઠળ બનાવવામાં આવેલી પાણીની ટાંકીઓ 2 વર્ષથી ખાલી છે। ત્યારે આ ચૂંટાયેલા સદસ્યોએ ત્યાંથી મીડિયા મારફતે તંત્રને આહવાન કરતા તંત્ર 2 દિવસમાં જ આ ગામમાં દોડી આવ્યું હતું અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની તેમણે તજવીજ હાથ ધરી છે। સૌથી પહેલાં તો આમ આદમી પાર્ટીના સદસ્યોએ ગામમાં પહોંચીને શું કહ્યું છે એ જોઈ લો। નીંગટ તાલુકા પંચાયતના કુંભાર ગામે મુલાકાતમાં આવ્યા હતા અને સરપંચશ્રીને ગામ લોકોની મુલાકાત લીધી અને સરપંચશ્રીના જણાવ્યા મુજબ અમને માહિતી મળી કે ગામની અંદર વર્ષો પહેલાં 2023-24ની અંદર ગામની અંદર 2 ટાંકીઓ બની હતી, પણ આજ સુધી એ ટાંકીઓ ભરાઈ નથી કે ગામની અંદર કોઈ પાણી નહોતું। એ ટાંકીઓની મુલાકાતે આજે અમે આવ્યા છે અને ગ્રામજનોની રજૂઆત હતી અમને કે આ ટાંકીઓની અંદર આજ દિન સુધી કોઈ પાણી આવ્યું નથી કે અમારા ઘરોમાં કોઈ પાણી પહોંચ્યું નથી, તેની રજૂઆત અમને થયેલી છે। એટલે અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ આની અંદર જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ હશે તેની પર અમે આવનાર સમયની અંદર એક્શન લઈશું અને ગ્રામજનોને પાણી મળે એવું કામ કરીશું। તો તમે સાંભળ્યું કે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યોનું શું કહેવું છે। ત્યારબાદ આ યોજના હેઠળ લાગતા વળગતા મહિલા અધિકારી આ ગામમાં આવ્યા હતા અને તેમણે સ્થળ મુલાકાત કરી ચકાસણી કરી હતી। ત્યારે આ યોજનામાં ઓપરેટર તરીકે નિમણૂક પામેલા ઇસમે મહિલા અધિકારીને જાહેરમાં રોકડું કહી દીધું હતું કે માત્ર તેમની નિમણૂક થઈ છે, તેમને કોઈ પગાર આપવામાં આવતો નથી કે તેમને કોઈ વિધિવત રીતે ચાર્જ કે કોઈ ચાવી પણ આપવામાં આવી નથી। ત્યારે આ મહિલા અધિકારીને આ વ્યક્તિ જ્યારે કહ્યું ત્યારબાદ આ અધિકારીએ શું જવાબ આપ્યો છે એ પણ જોઈ લો। પગાર બી નથી લીધો, અમે કશું નથી ઉપરથી કોઈ પણ કામ હોય ઓપરેટરને મળતા ઓપરેટર એવું કહે કે ભાઈ મને કાગળ પર ખાલી ઈમેલો છે, બાકી મને ખાલી ભાઈ હવાલો ભાઈ અમને આપ્યો નથી। ના નથી, ચાવી નિમણૂક અમને આપી નથી, ટેસ્ટિંગ રિપોર્ટ નથી કર્યો આખી આ જે યોજનાનો, બરાબર। એ ટેસ્ટિંગ રિપોર્ટ પંચાયતના હવાલે આપતા ને અમને ચાવી આપતા તો તમે તે દિવસે અમે ચાલુ કરતા। હા નથી આમ નોટ અન્વયે મારા દ્વારા કુંભાર ગામની સ્થળ મુલાકાત કરવામાં આવી, જેમાં જૂથ યોજનાના સંપની મુલાકાત દરમિયાન સંપની મોટર બગડી ગયેલ છે, જેના લીધે ગામમાં પાણીનું વિતરણ ઓપરેટર દ્વારા કરવામાં આવી રહ્યું નથી, જેના લીધે હાલ પાણી પુરવઠો બંધ જણાયેલ અને જે તે વખતે નલ સે જલ અંતર્ગત જે યોજના થઈ હતી જે અંતર્ગત 2 આરસીસી સિસ્ટમ જોવા મળેલ છે જે સારી કન્ડિશનમાં છે, પરંતુ હાલ મોટર બગડી જવાને કારણે અને તેનું સંચાલન ન થઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે। વખતે સરપંચશ્રી અને જે તે પંચાયત દ્વારા ઓપરેટરની નિમણૂક પણ કરવામાં આવેલ, પરંતુ સ્થળ તપાસ દરમિયાન જોવા મળ્યા મુજબ હાલ મોટર બગડી ગયેલ છે, જે રિપેરિંગ સરપંચ દ્વારા રિપેરિંગ કરવામાં આવે તો પાણી પુરવઠો શરૂ થઈ શકે તેમ છે। નલ સે જલ યોજનામાં યોગ્ય અમલીકરણ થયું નથી અને ભારે ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો અગાઉ અનેક વખત ઉઠી ચૂક્યા છે। ત્યારે ડેડિયાપાડા તાલુકા વિસ્તારના કુંભાર ગામેથી સામે આવેલી આ પરિસ્થિતિ અન્ય ગામોમાં પણ હોઈ શકે છે। સરકાર યોજનાઓ જાહેર કરે છે, બજેટ ફાળવે છે, પરંતુ એજન્સીઓ ગામડામાં આવીને ગમે તેમ કામ કરીને પૈસા લઈને નીકળી જાય છે। ત્યારે સરકાર તરફથી નિમણૂક પામેલા અધિકારીઓ કયા પ્રકારની દેખરેખ રાખે છે એનો પણ સવાલ એમને પૂછવો જોઈએ અને એવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।